પાટણ જિલ્લાના સમી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ આગડિયા પેઢીની લૂંટનો અનડિટેક્ટ ગુનો પાટણ એલસીબીએ ડિટેક્ટ કરી લૂંટમાં સંડોવાયેલ ગુનાના ફરિયાદી સહિત તેના 2 મિત્રોને લૂંટના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાની હકીકત પાટણ જિલ્લા પોલીસ વડાએ આપી હતી। હારીજતા રોડ પર એક લૂંટનો બનાવ બનેલો, જેમાં ફરિયાદીના લખાવા મુજબ જ્યારે પોતાની આગળિયા પેઢીના પૈસા હારીજ જમા કરાવવા જતો હતો ત્યારે રાત્રિના 8 કલાકે પોતાનું બાઇક અન્ય બાઇકવાળાઓએ આડશ કરી ઊભું રખાવી અને છરી બતાવી પોતાની પાસેના જે થેલામાં 26,50,000 હતા એ લૂંટી લીધેલા હતા। એ અંગેની ફરિયાદ સમી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી। આ જે ગુનો બન્યો એ આધારે પોલીસે તાત્કાલિક જગ્યાની વિઝિટ કરેલી અને પોલીસ સ્ટેશનની ટીમ એ સિવાય એલસીબી એસઓજી અને અન્ય ટીમોએ આ લૂંટ ડિટેક્ટ કરવા માટે પ્રયત્ન શરૂ કરેલો। શરૂઆતથી જ જે ફરિયાદી છે એ ડાઉટફુલ હતો, એટલે એક એંગલથી અમે ફરિયાદીની તપાસ કરતા હતા અને એ સિવાયના પણ કોઈ રેકી કરી હોય તો એ બાબતે અને અન્ય લોકોના સીડીઆર આ બધું એનાલિસિસ અમે ટેકનિકલ રીતે કરી રહ્યા હતા અને સાથે સાથે હ્યુમન સોર્સથી પણ આ ગુનાની ડિટેક્ટ કરવા માટે તપાસ ચાલુ હતી। એ દરમિયાન અમને બાતમી મળી હતી કે જે ફરિયાદી છે એ પોતે જ આ ગુનામાં આરોપી છે અને એણે જે પૈસા હતા એ પોતાના એક મિત્ર અફઝલને રાખવા માટે આપેલા। અફઝલને એણે એવા ઈરાદાથી પૈસા આપ્યા કે અમે અમારી જમીન વેચી છે, એના પૈસા આવ્યા છે તો તમે રાખો, મારા ઘરે રાખવાની વ્યવસ્થા નથી। એટલે હ્યુમન સોર્સથી અમે આ માહિતી મળતા આરોપીને લાવીને પૂછતા આરોપી પોતાના નિવેદનમાં ઘણા બધા એણે ફેરફાર કરેલા અને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં એણે પોતાનો ગુનો કબૂલ કરેલો। આની સાથે સાથે આ ગુનામાં બીજા અન્ય 2 આરોપીઓ પણ જે એના મિત્રો છે એ પણ સંડોવાયેલા છે। એની સંડોવણી એ પ્રકારે છે કે જ્યારે પેલા ભાઈ પૈસા જમા કરાવવા માટે આવ્યા અને જમા કરાવીને ગયા પછી ત્યાં એક સમીર ચૌહાણ કરીને વ્યક્તિ બેઠેલો હતો, એની સાથે આ બંને પ્લાન કર્યું અને પોતે પૈસા જમા કરાવવા માટે હારી જતો હતો એ પહેલાં એણે પોતાના બંને મિત્રોને સમીર ચૌહાણ અને આસિફ ઘાંચીને અગાઉથી કેનાલ ઉપર મોકલી આપ્યા અને આ ફરિયાદી એટલે હવે આરોપી સલમાન પોતે પૈસા લઈ અને પહેલાં ઝીલવાણા ખાતેના પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પુરાવે છે। પેટ્રોલ પુરાવાનો એનો ઈરાદો એવો હતો કે પોતે સાબિત કરવા માગતો હતો કે પોતે થેલો લઈ અને જઈ રહ્યો છે। એકચ્યુઅલી એ થેલામાં પૂંઠા ભરેલા હતા, એટલે એ આગળ નીકળી પેટ્રોલ પુરાવી અને પછી કેનાલવાળા રસ્તે જઈ અને આ જે બેગ છે એ પોતાના બંને મિત્રોને આપી દે છે, પોતાનો મોબાઈલ પણ એ મિત્રોને આપે છે, પોતાનું જે બાઇક ઉપરનું સ્ટેન્ડ હતું મોબાઈલ લગાડવાનું એ તોડી નાખે છે અને પોતાના મોટરસાઇકલની ચાવી પણ એ લોકોને આપી દે છે અને પછી બીજી ચાવીથી એ મોટરસાઇકલ લઈ અને બનાવવાળી જગ્યાએ પહોંચે છે અને પછી ત્યાં પહોંચ્યા પછી એ 100 નંબર ઉપર જાણ કરી અને પોલીસને બોલાવે છે અને આ રીતે પોતે ખોટી ફરિયાદ લખાવે છે અને આ જે પ્રકારે તપાસ થઈ અને એમાં પોતે પોતાનો ગુનો કબૂલ કર્યો છે। જે ગુનો ડિટેક્ટ થયો છે એમાં લૂંટની પૂરી રકમ 26,50,000 રિકવર થઈ છે। એ સાથે મોટરસાઇકલ પણ પોલીસે કબજે કરેલું છે। 3 આરોપીઓને પોલીસે રાઉન્ડ અપ કરી લીધા છે અને એમની પાસેથી પણ જે મોબાઈલ મળ્યા છે એને પણ ગુનાના કામે રિકવર કરવામાં આવે છે। પૈસા કમાવા માટેના એક એંગલથી એણે આ આખું તરકટ રચ્યું હતું। આ અગાઉ પણ જ્યારે આ ભાઈ પૈસા જમા કરાવવા માટે આવ્યા 6 તારીખે ત્યારે પણ એના એક મિત્ર પાસે એણે આ પ્રકારની ટિપ્સ લીધી હતી અને એ ટિપ્સના માધ્યમથી જ એ પોતે પકડાઈ ગયો છે, એ હકીકત છે। લાંબા સમયથી આગળિયા પેઢી એવું કંઈ ના, એના માલિકે એના પર વિશ્વાસ રાખેલો હોય, એ પોતે જે આગળિયા પેઢી છે એ સારી રીતે ચલાવતો હતો, પણ આ એના માટે પહેલી ઘટના છે। હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ પાટણ।